દાદા, મનુષ્યના શરીરમાંથી આત્મા નીકળી જાય છે અને માણસનું મૃત્યુ થાય છે, તો પછી આત્માનું શું થાય છે? બહુ સરસ વાત છે. કોઈ પણ માણસ મૃત્યુ પામે એટલે શરીરમાંથી આત્મા છૂટે છે. અને શાસ્ત્ર કહે, ગીતાજી પણ કહે છે કે ઉર્ધ્વ મૂલ મધ શાખામાં સ્વસ્તમ પ્રાહુરવ્યમ છંદાંસી યસ્ય પ્રણાની યસ્તમ વેદ સવેદવિદ. છૂટા ભેગીની યાત્રા શરૂ થઈ જાય છે. યાત્રાની ગતિ સતત ચાલુ હોય છે અને કહે છે કે આ બ્રહ્માંડની અંદર એ આત્મા વાયુ રૂપે ભ્રમણ કરી રાખે છે. હવે એ આત્મા જો પવિત્ર હોય, નિર્મોહી હોય, નિર્વિકારી હોય, આવો આત્મા એમ કહે છે કે અખંડ નિત્ય ભગવાનના ધામમાં વાસ કરે છે, જેને આપણી ભાષામાં મોક્ષ કહી શકો. પણ એવો કોઈ આત્મા છે કે જેને હજી પૂર્ણતા પ્રાપ્ત થઈ નથી, અપૂર્ણ છે, તો એવો કોઈ આત્મા હોય તો એ શરીર ગોતે છે. ક્યારેક એવો મહાપુરુષનો આત્મા હોય, સતત બ્રહ્માંડમાં ભ્રમતો હોય, એને એવું માં ન મળતી હોય કે એના આત્મામાં પ્રવેશ કરે, કારણ કે એ માની એટલી પુનાય ન હોય કે આત્માને ઝીલી શકે. એટલે મહાપુરુષને આવતા વાર લાગે છે. એટલે ઘણા વર્ષે એવા મહાપુરુષો જન્મે છે. આપણે એવું કહીએ છીએ કે આવો મહાપુરુષ કેટલા વર્ષે જન્મ્યો છે અને ફરી કેટલા વર્ષે આવો મહાપુરુષ મળે, કોને ખબર. શું કામ? એવી માં નથી હોતી કે આત્માને ઝીલી શકે. ઘણા આત્મા એવા હોય છે કે જે ભયંકર હોય છે, જેને કોઈ દિવસ સમાજની અંદર સારા કામ જ ન કર્યા હોય, એ ખોળી આવી. હવે એ આત્મા દૂષિત છે. એ આત્મા દૂષિત આત્મા ઉપર ગયો એટલે અત્યારે કલયુગની અંદર દૂષિત શરીર તો બહુ જોવા મળશે. એટલે દૂષિત આત્મા સીધો એનામાં શરીરમાં પ્રવેશ કરે છે. આત્મા ઘણી જગ્યાએથી શરીરમાં પ્રવેશ કરે છે. એટલે એમ કીધું ઘોંઘાટવાળી જગ્યામાં જે ગર્ભ ધારણ કરેલી સ્ત્રીએ જવું નહીં. શું કામ? કે એ ઘોંઘાટવાળી જગ્યાની અંદર આત્મા ખરાબ હોય, અને જો એ ગર્ભમાં એનો એ આત્મા આવી ગયો ને તો એ પછી જન્મ થયા પછી ઉપદ્રવ ઉભા કરશે. કારણ કે કઈ જગ્યાથી જન્મ આવ્યો છે? ઘોંઘાટવાળી. એટલે આપણે જયારે શ્રીમદ સંસ્કાર થઈ જાય પછી સ્ત્રીને જેવું તેવું ખવડાવી નહીં, કારણ કે અન્નમાંથી પણ આત્મા આવે. અન્ન બ્રહ્મ, એમાંથી પણ આત્મા આવી શકે છે. એટલે જેવું તેવું ખાઈ નહીં, જેવા તેવાના હાથનું ખાઈ નહીં, જેવા તેવા વિચારવાળા વ્યક્તિનું ખાઈ નહીં. શું કામ? આત્મા ત્યાંથી પણ આવી શકે છે. તો આત્માની ગતિ સતત ચાલુ જ રહી છે. શાસ્ત્ર એમ કહે છે જ્યાં સુધી એનું બીજું શરીર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભટકે રાખે છે, અને ક્યાં એને ઈશ્વરનું ધામ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભટકે રાખે છે. બસ આ